સાતમ આઠમ નવમ તળાવની પાર પાવરફુલ અવર થઈ ગઈ છે અને મેળા એકદમ બંધ થઈ ગયા છે. જામનગરમાં અતિ ભારે વરસાદ ચાલુ છે. આઠમના દિવસે તમે જોઈ શકો છો આખો પાણી તળાવની પાર ભરત છલકાઈ ગઈ છે ને મેળા બધા સખત બંધ છે. મોટા આવો તમે લોકોને દેખાડો હમણાં મેળા આવો. જામનગર સાત રસ્તા આ તમે જોઈ શકો છો ભાઈ, બધા મેળા ખાલી ફરે છે. એમને એમ બધા મેળા ખાલી ફરે છે. તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ ચાલુ છે ભાઈ. આ મોતનો કૂવો, એક માણસ પણ નથી દેખાતું ભાઈ, એક માણસ નથી દેખાતો. આ મોતનો કૂવો ના સાત રસ્તા સર્કલ પાસે, જામનગર સાત રસ્તા સર્કલ પાસે આખા જામનગર જિલ્લાનો મેન મેળો સૌથી વધારે અહીંયા ભરાય છે. તમે લોકોને ખબર છે અટાણે મોતના કૂવામાં કે મેળામાં કોઈ માણસ નથી. બધા બિચારા મોટી મોટી આશા કરીને આવ્યા હતા કે મેળો સારો જશે, પણ જેવી કુદરતની મંજૂરી, કુદરત પાસે કોઈ નથી ચાલતું ભાઈ. અટાણે તહેવાર જેવો તહેવાર, વરસાદ એકદમ ભારે ચાલુ છે, એના કારણે કોઈ માણસ દેખાતું નથી મેળામાં. મોતના કૂવામાં એક માણસ નથી. તમે નજર જોઈ શકો છો ભાઈ, કોઈ એક માણસ નથી. એનું કારણ છે કે જામનગરમાં ભારે વરસાદનો એલર્ટ ચાલુ કરી દીધેલ છે. એના કારણે બહારથી લોકો આવતા હતા, એ બિચારા કોઈ આવી નથી શક્યા. એનું કારણ છે કે વરસાદે બહુ ભારે ચાલુ છે. આ સાત રસ્તા સર્કલ પાસે તમે ચારે બાજુ ગમે ત્યાં જોઈ શકો છો, ખાલી પાણી ને પાણી જ છે. આ મેળા બધાય ખાલી એમને એમ ફરે છે. થોડા ઘણા બે ચાર માણસો આટા મારે છે, ત્યાં તમે નજર જોઈ શકો છો. બાકી કામ ધંધા વેપારવાળા, મેળાવાળા, મોતના કૂવાવાળા, ખાણીપીણીવાળા એમને એમ ખાલી ઊભા છે. તમે નજર જોઈ શકો છો. અટાણે બધે બે પૈસા કમાવાની આશા રાખીને આવેલ હતા, પણ કુદરતની મરજી પાસે કોઈનું ચાલતું નથી. એનું કારણ છે કે જામનગર એલર્ટ ઉપર છે અને વરસાદ અતિ ભારે ચાલુ છે. આ તમે જોઈ શકો છો બધું એમને એમ પાણી પડ્યું છે ને કોઈ બહાર દૂર દરાજથી કોઈ માણસ ત્યાં દેખાતા તમે નથી. ચકડોળ આ બધું છોકરાઓનું બધું આ ખાલી પડ્યું છે, બંધ પડ્યું છે. તમે જોઈ શકો છો. નકા મોટા તહેવારે અહીંયા પગ રાખવાની જગા નથી મળતી. એનું કારણ છે 999નો જામનગર મોટો જિલ્લો, એવું સિટી, એવું મોટું શહેર છે. ત્યાં દૂર દરાજથી ઘણા બધા લોકો આવે છે ને મેળામાં સાતમ આઠમ ને નવમમાં અહીંયા પગ મૂકવાની જગા નથી મળતી. અટાણે તમે જોવો છો કે બે ચાર એવા નાના મોટા મેળા ચાલુ છે. વસ્તુ છોકરાઓને રમવાની બધી વસ્તુ બંધ પડી છે. તમે જોઈ શકો છો ભાઈ, આ બધું બાજુ પાણી જ પડ્યું છે. વિડીયો બનાવીને તમને તમારા સુધી મોકલવાનું ભાઈ અમારું કામ છે. તમે તમારા ગ્રુપમાં શેર કરજો. બધા ગ્રુપમાં તમે શેર કરી તાકે બધાય આપણા ગુજરાતના એટલે જામનગર જિલ્લાના જેટલા માણસોથી બધાને ખબર પડે કે જામનગર અહીંયા આવા જેવું છે નહીં. અટાણે ભારે વરસાદની આગાહી છે, એના કારણે અહીંયા આવા જેવું છે નહીં. એનું કારણ છે કે બધી બાજુ એકદમ ડેમ તળાવ બધું છલકાઈ ગયા છે, ભરાઈ ગયા છે. એનું કારણ છે કે જામનગર એલર્ટ ઉપર છે. તમે આ બહારનો સાત રસ્તાનો સીન નજારો જોઈ શકો છો. નજર આ મેન રોડ સાત રસ્તાનો છે ને આ બહારનો સીન છે.
કાંઈ મેળા જેવું લાગતું નથી. તમે જોઈ શકો છો. એનું કારણ છે કે અતિશ ભારે વરસાદ ચાલુ છે. અટાણે પણ વરસાદ ચાલુ છે. તમે નજર જોઈ શકો છો. આ કોઈ એક માણસ નથી દેખાતું અહીંયા. એનું કારણ છે કે ભાઈ તમે લોકોને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર જરૂર કરજો.